હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 ના બાકીના દાખલા જે છે ગુણિત ઉપગુણિતના સૂત્રો આધારિત વચ્ચે ઉપયોગ થાય એવા દાખલા આપણે બાકી રાખેલા હતા. આગળના સૂત્રો તો ઉપયોગ થશે. સરવાળામાંથી ગુણાકારમાં ત્રિકોણમિતીય પદ જોઈએ અથવા ગુણાકારમાં ત્રિકોણમિતીય પદ આપેલા હોય તો સરવાળા બાદબાકીમાં આવડવા જોઈએ. તો આ બંને સૂત્રોનો ઉપયોગ થશે. સાથે ગુણિત ઉપગુણિતના સૂત્રો એટલે કે sin 2θ cos 2θ ના સૂત્રોનો પણ ઉપયોગ થશે. તો એ પ્રકારના દાખલા આપણે ભણીએ. એમાં 12મો દાખલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. રકમમાં આવી રીતે આપેલું છે sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. એના બરાબર ગુણાકારમાં ઉપર જોઈએ છે sin 2x into sin 10x. તો આપણે LHS કહીએ sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. હવે સીધું તો કોઈ સૂત્ર અત્યારે આપણને દેખાતું નથી એટલે આપણે તફાવતના અવયવ સ્વરૂપે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એકવાર માઇનસ એકવાર પ્લસ આ રીતે લખી શકીએ. આપેલા પદને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર દેખાય આપણને તો આપણા માટે a માઇનસ b a પ્લસ b આ રીતે લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે સાયન્સ વાળા બાજીપેડા એવા પ્રકારના સૂત્રો દેખાય. બે સાયન્સ વાળા ભેગા થયા એ પ્રકારનું પણ સૂત્ર દેખાય. મીનિંગ કે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ છીએ તો બે સાયન્સ વાળા બાજીપેડા 2, 6 આપેલ બે ખૂણાનો સરવાળો. હવે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો કારણ કે બધા સૂત્રો મિક્સ થવા જોઈએ. તો અહીંયા આ બે ખૂણાનો સરવાળો છેદમાં 2. તો અહીંયા સાદરૂપ આપતા 10x ડિવાઇડ બાય 2 એટલે કે 5x આવી જશે. ઓકે, અહીંયા 2, 6 ના સાઇન આ બે ખૂણાની બાદબાકી એટલે કે 2x ડિવાઇડ બાય 2 એટલે કે x. આ સાદરૂપ s માઇનસ s. અહીંયા કયું સૂત્ર ઉપયોગ કર્યું તો કે s માઇનસ s એટલે શું થાય 2, 6 આમ જઈએ છીએ તો ખૂણામાં ડિવાઇડ બાય 2 આવે છે. ફરી પાછું બે સાયન્સ વાળા ભેગા થયા તો 2 સાયન્ટિસ્ટ બને. બે સાયન્સ વાળા ભેગા થયા તો 2 સાયન્ટિસ્ટ. ફરી પાછું ગુણાકારમાંથી સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ એટલે ખૂણાનો સરવાળો છેદમાં 2 આવશે. તો અહીંયા પણ એ પદ તો ગુણાકાર વચ્ચે s પ્લસ s એટલે 2 સાયન્ટિસ્ટ 2 sin cos આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 આપેલ બે ખૂણાની બાદબાકી છેદમાં 2 એટલે કે અહીંયા a અને b કહીએ આપણે તો 2x ડિવાઇડ બાય 2 એટલે x વધશે. સાદરૂપ આપતા હવે આપણી પાસે કેવા પ્રકારે પદ રહ્યા વિદ્યાર્થી મિત્રો તો આમની ગોઠવણી તમે જુઓ તો નજીક જ છીએ આપણે જવાબની. પણ જો તમને હવે sin 2θ નું સૂત્ર ઉલટી રીતે આવડે કે જો sin 2θ લખવું હોય તમારે તો 2 sin θ cos θ હોવું જોઈએ. 2 sin θ cos θ લખેલું હોય તો આમ પણ લખી શકાય. તો એ સૂત્ર અહીંયા દેખાય છે આપણને તો કે cos x છે sin x છે 2 છે તો 2 sin x cos x. તો અહીંયા જે બાજુ પદ ભેગા રાખીએ આપણે ગુણાકારમાં હોવાથી ગમે એમ લખી શકાય 2 sin x cos x. એના ગુણાકારમાં બાકીના પદમાં પણ એવું સૂત્ર બને છે 2 sin 5x into cos 5x. મીનિંગ કે આપણે જે જોઈએ છે પરિણામ 2 sin θ cos θ ને લખી શકાય sin 2θ. અહીંયા અડધા ખૂણાનું સૂત્ર ગયો અથવા તો થીટામાંથી 2θ એટલે ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ થાય છે. અહીંયા પણ 2 sin x cos x. તો આને આપણે થીટા ગણી લઈએ તો હોય એના કરતા ડબલ ખૂણો થાય છે. એ રીતે સૂત્ર અહીંયા ઉપયોગી છે. તો sin 2 into 5x એટલે કે આપણે જોઈએ છીએ એ પ્રમાણે 10x sin 2x એના ગુણાકારમાં sin 10x તો RHS આપણને મળી ગયું. ખૂબ સરળ દાખલો થઈ જાય જો વિદ્યાર્થી મિત્રો સાચા સૂત્રનો ઉપયોગ કરો તો. અહીંયા જો કોઈ વિદ્યાર્થી મિત્ર સમજી ન શકે કે sin 2θ નું સૂત્ર છે તો એમને RHS મળે જ નહીં. એટલે જ આપણે ખાસ કરીને પેલા સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવાના સૂત્રો અને આપેલા પદ ગુણાકારમાં હોય પણ એને ગુણિત ઉપગુણિત સ્વરૂપે ફેરવવા સૂત્ર તો એમનો ઉપયોગ કરેલો છે. એટલે આપણને મળી ગયું LHS બરાબર RHS. એક્ઝામમાં લાસ્ટમાં આવું લખી દેવાનું LHS બરાબર RHS. આ માગેલ પરિણામ સાબિત થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અગાઉ જેવો જ 12મા દાખલા જેવો જ 13મો દાખલો આપેલો છે cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x બરાબર અહીંયા sin 4x into sin 8x ગુણાકારમાં પદ જોઈએ છે. તો અહીંયા રકમમાં જ આપણે પહેલા કીધું કે ડાયરેક્ટ કોઈ સૂત્ર દેખાતું નથી તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તફાવતના અવયવ મુજબ એકવાર માઇનસ એકવાર પ્લસ. ફરી પાછા સૂત્રો યાદ કરીએ તો c માઇનસ c એટલે આપણા મગજમાં છે બે કોમર્સ વાળા બાજુપેડા તો શું થાય માઇનસ 2ss અને ખૂણામાં ડિવાઇડ બાય 2 આવશે. એવી જ રીતે c પ્લસ c તો શું થશે 2cc કાંઈ ઉકાળે નહીં અને ખૂણામાં ડિવાઇડ બાય 2 આવશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ બે કોમર્સ વાળા બાજુપેડા એટલે કે -2 sin અને sin બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એટલે કે 4x થઈ જાય અને એની સાથે આ બે ખૂણાની બાદબાકી 2x 6x 4x ડિવાઇડ બાય 2 એટલે -2x. એવી જ રીતે બાકીના બે પદમાં
તો કે c પ્લસ c, ફરી પાછું 2cc, તો 2 cos આ બે ખૂણાનો સરવાળો, જેને આપણે આ વખતે a અને b કહી દઈએ, તો 8x, આ આપણા માટે 8x, અથવા આલ્ફા પ્લસ બીટા કહીએ તો અહીંયા તો એક સરખા જ છે, તો 8x ડિવાઈડ બાય 2 એટલે કે 4x. એવી જ રીતે આ બે ખૂણાની બાદબાકી -4x ડિવાઈડ બાય 2 એટલે કે -2x. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્રો છે કે sin અયુગ્મ વિધેય, તો sin માં -12 આવી જાય, તો માઇનસ માઇનસ પ્લસ 2 sin 4x into sin 2x એના ગુણાકારમાં 2 cos 4x into cos of -2x, cos યુગ્મ વિધેય એટલે cos માઇનસ ખાઈ જાય. હવે અગાઉની જેમ ગોઠવણી કરી નાખવાની છે, 2 sin 2 થીટા cos 2 થીટા સરખા ખૂણાવાળા પર બાજુ બાજુમાં રાખીએ તો 2 sin 2x into cos 2x. એવી જ રીતે પાછા હજી એક 2 વધ્યા, sin 4x into cos 4x. તો અગાઉ જેવો જ સેમ દાખલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ તો આપણા માટે sin 2 થીટાનું હોય એના કરતા ડબલ ખૂણાનું સૂત્ર બને એમ છે. આ સૂત્રો બાજુમાં જે લખવું એ માત્ર સમજૂતી માટે, તમારે એક્ઝામમાં સીધો જ આ LHS ઉપરથી RHS લઈ આવો તો ચાલે કે ભાઈ અહીંયા 2 sin થીટા cos થીટા જેવું દેખાય છે એટલે હું sin 2 થીટા હોય એના કરતા ડબલ ખૂણાનું સૂત્ર આવું લખી શકું. એટલે કે અહીંયા સૂત્ર થઈ જશે sin હોય એના કરતા ડબલ ખૂણો. એ જ રીતે અહીંયા sin, આપણી પાસે 2 sin થીટા cos થીટા જ છે, હવે થીટા તરીકે 4x, તો હોય એના કરતા ડબલ ખૂણો એટલે કે 8x, જે આપણા માટે RHS દર્શાવે છે. એટલે કે આપણે સાબિત કરી દીધું LHS પરથી RHS. એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર જે 14 છે એમાં પણ સૂત્રોનો ઉપયોગ સમજાય એ રીતે 3 પદ આપેલા છે, પણ સીધું અહીંયા કઈ સૂત્ર લાગુ પડે નથી, વચ્ચે બે નડે છે. સાથે sin 6x છે, તો sin 6x માં સૂત્ર લાગુ પડી શકે, s plus s 2 sin t, એટલે ગુણાકારમાં જવાનું આપણને ખબર પડે. આપણે વિચારવાનું શું, LHS માં સરવાળા સ્વરૂપે પદ આપેલા છે, RHS માં ગુણાકારમાં ત્રિકોણમિતિય પદ આપેલા છે, તો એવા સૂત્રનો ઉપયોગ કરીએ. તો LHS માં હું પદની ગોઠવણી સરવાળા સ્વરૂપે આ રીતે લખી શકું, sin 6x plus sin 2x, એટલે સરવાળા બાદબાકી ઈઝી પડે, પ્લસ 2 sin 4x. હવે આપણી પાસે સરવાળા સૂત્ર યાદ આવે વિદ્યાર્થી મિત્રો, s plus s 2 sin t. અહીંયા સૂત્રો માત્ર ને માત્ર સમજૂતી માટે s plus s એટલે 2 sin t ખૂણામાં ડિવાઈડ બાય 2 આવે, તો 2 sin અને cos. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓછો સંભળાય એટલે પોઝ કરીને ફરી પાછું આપણે આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2, અહીંયા sin 2 sin t લખાઈ ગયા. આલ્ફા પ્લસ બીટા એટલે 8x અને ડિવાઈડ બાય 2 એટલે 4x. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આલ્ફા માઇનસ બીટા એટલે 4x ડિવાઈડ બાય 2 એટલે 2x. ડાયરેક્ટ જ લખવાનું 2 sin 4x. આ પદ અને આ પદ કોમન મળે એમ છે, તો કે 2 sin 4x કોમન લઈ લે તો બ્રેકેટમાં આપણા માટે શું વધશે, cos 2x પ્લસ 1. હવે જોવો છે આપણે જવાબમાં એવા જ પદ જોઈએ છે, sin 4x જોઈએ છે. આ પદને બદલે 1 પ્લસ cos 2x ને બદલે કંઈક નવું પદ જોઈએ છે, cos સ્ક્વેર જોઈએ છે. એવું કોઈ સૂત્ર ખરી, તો કે હા cos સ્ક્વેર થીટાનું ડબલ ખૂણામાં આપણે શું લખતા, cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા ડિવાઈડ બાય 2. આ જે સૂત્ર છે એ જ લખાયેલું છે, માત્ર ને માત્ર આ 2 આયા નથી, તો 2 છેદના સામે લઈ જાવ. મીનિંગ કે આ જે પદ છે 2 sin 4x, જેમના તેમ અહીંયા સૂત્ર બની જશે 2 cos square x, એટલે કે આપણને RHS મળી જશે 4 cos square x sin 4x. એ આપણા માટે RHS થઈ ગયું. ત્યાર પછીનો વિદ્યાર્થી સીધો વિશ્વ દાખલો, એટલા માટે કે વચ્ચેના દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આ સૂત્રો આધારિત છે, ગુણિત ઉપગુણિત એવા જ બાકી રાખ્યા હતા. તો વિશ્વ દાખલામાં રકમમાં જે સૂચના આપેલી છે sin x minus sin 3x છેદમાં sin square minus cos square, એના બરાબર 2 sin x સાબિત કરવું છે. એટલે અહીંયા એક જ પદ જોઈએ છે, સાદું રૂપ એવું આપવું છે, બરાબર. LHS જે લખ્યું આપણે વિદ્યાર્થી મિત્રો, એમાં હું આ મોટો ખૂણો દેખાય છે તો એને પેલા લઈ આવવા માટે, કારણ કે s minus s બે સાયન્સ વાળા બાજી પેડા 2 કોમર્સ એવા સૂત્રો યાદ આવે, પણ મોટો ખૂણો પેલા હોય તો આલ્ફા માઇનસ બીટામાં ઈઝી પડે. એટલા માટે આપણે આ પદમાંથી માઇનસ સામાન્ય લીધા અને પેલું પદ આ થઈ ગયું, બીજું પદ આ થઈ ગયું. માઇનસ લખ્યા નથી કારણ કે છેદમાં પણ માઇનસ સામાન્ય લીધા, એટલે પેલું પદ આ થઈ ગયું, બીજું પદ આ થઈ ગયું. ટૂંકમાં માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. તો હવે આપણે સાદુરૂપ આપીએ કે બે સાયન્સ વાળા બાજી પેડા સૂત્રો યાદ આવે માટે 2 કોમર્સ 6 થાય, તો 2 કોમર્સ 6 લખવાના છે 2 cos sin, બોલીએ ભલે 2 કોમર્સ 6 લખી નાખવાનું આ રીતે, બરાબર. હવે આ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 તો 2x થઈ જશે. આ બે ખૂણાની બાદબાકી એટલે કે 2x અને છેદમાં 2 એટલે કે x. ગુણાકારમાં અંશમાં આવા પદ આવી ગયા. છેદમાં કઈ જાણીતું સૂત્ર ખરી, તો કે આ તો પેલું જાણીતું સૂત્ર cos 2 થીટા ના 3 ઇડિયટ માંથી એક છે પહેલો જ ઇડિયટ,
cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા. તો અહીંયા આમ આપેલું છે તો ઉપયોગ આપણે cos 2 થીટા લખી શકીએ. તો cos 2 થીટા હરિહરી થઈ ગયા. મીનિંગ કે RHS આવી ગયું 2 sin x. ખૂબ સરળ દાખલો થઈ ગયો. માત્ર cos 2 થીટા નું સૂત્ર યાદ આવે કે કેમ? બે સાઇન્સ વાળા બાજુ પડે તો શું થાય? એવું યાદ આવે કે નહીં? આ બંને કન્સેપ્ટ નો ઉપયોગ થાય એવો દાખલો છે. 23મો દાખલો છે મિત્રો. tan 4x બરાબર આ રીતે પદ 4 tan x બ્રેકેટમાં 1 tan સ્ક્વેર upon 1 6 tan સ્ક્વેર x plus 10⁴x જોઈએ છે. રકમ જોઈને આપણે એવો વિચાર આવે કે 4x માંથી સીધા x માં એવું કોઈ સૂત્ર નથી. 4x માંથી અડધા ખૂણામાં જાય 2x, 2x માંથી x માં જાય તો કયું સૂત્ર? tan 2 થીટા નું આપણે યાદ કરીએ તો 2 tan થીટા upon 1 tan સ્ક્વેર થીટા આવું સૂત્ર છે. પણ 2 થીટા માંથી થીટામાં જઈ શકીએ તો 4x ના રીતે લખી શકાય tan 2 into 2x એટલે આ આપણા માટે થીટા થઈ ગયો. જો તમે tan 2 થીટા સૂત્ર કન્સિડર કરો તો અહીં શું થાય? 2 tan થીટા upon 1 tan સ્ક્વેર થીટા. આ જ સૂત્રનો ફરીવાર ઉપયોગ કરીએ કારણ કે અહીંયા આપણે 2x દેખાણું. તો હજી આપણે x માં લઈ જવું હોય તો ફરી પાછા સૂત્રનો ઉપયોગ કરીએ. 2 tan 2 થીટા નું સૂત્ર 2 tan x upon 1 tan સ્ક્વેર x એટલે ફરી પાછા આ સૂત્રમાં આવી ગયા. એવી જ રીતે છેદમાં જો સૂત્ર ઉપયોગ કરીએ તો વર્ગ થશે એટલે સૂત્ર એઝ ઇટ ઇઝ મૂકી દે. પહેલા 2 tan x upon 1 tan સ્ક્વેર x. હવે આખા કૌંસનો વર્ગ હોવાથી સાદરૂપ આપીએ તો એમનું સાદરૂપ આપણે અહીંયા જ આપી દઈએ કે ભાઈ આ સાદરૂપ કેવા પ્રકારે થશે? તો અંશમાં 4 tan x ના છેદમાં 1 tan સ્ક્વેર x આખાના છેદમાં અહીંયા લસા સ્વરૂપે 1 tan સ્ક્વેર x હોલ સ્ક્વેર માઇનસ 4 tan સ્ક્વેર x ના છેદમાં 1 tan સ્ક્વેર x હોલ સ્ક્વેર. અહીં વિદ્યાર્થી મિત્રો એક વખત આ પદ કેન્સલ થાય એમ છે. છેદનો છેદ અંશમાં લઈ જાય જે જરૂરી પરિણામની નજીક છે. 4 tan x 1 tan સ્ક્વેર x એ આપણે જોઈએ જ છે અંશમાં. ઓકે, છેદમાં આમનું સાદરૂપ આપતા આપણે RHS મળી જશે. આખા કૌંસનો વર્ગ હોવાથી વિસ્તરણ કરો 1 2 tan સ્ક્વેર x છેલ્લા પદનો વર્ગ એટલે 10⁴x અને -4 tan સ્ક્વેર x. સાદરૂપ આપતા આપણે RHS દેખાય છે અંશ જેમનું તેમ 4 tan x બ્રેકેટમાં 1 tan સ્ક્વેર x ના છેદમાં 1 6 tan સ્ક્વેર x પ્લસ 10⁴x એટલે કે આપણે RHS મળી ગયું. વિદ્યાર્થી મિત્રો અહીં LHS પરથી RHS મળે છે. સૂત્ર એક જ છે, એમનો બે વખત ઉપયોગ થયેલો છે. 24મા દાખલામાં cos 4x બરાબર રકમમાં આવું સાબિત કરવાનું છે 1 8 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. અહીંયા શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો? cos 4x રકમમાં આપેલું છે બરાબર. આપણે sin cos માં પદ સીધું સૂત્ર તો cos સ્ક્વેર sin સ્ક્વેર છે પણ 1 નથી. 1 થાય એવું સૂત્ર આપણી પાસે તૈયાર છે 1 2 sin સ્ક્વેર x મીનિંગ કે માત્ર sin માં અને અહીંયા થીટા છે તો થીટા સ્વરૂપે એટલે કે 3 ઇડિયટ માંથી જ એક ઇડિયટ ઉપયોગ કર્યો cos 2 થીટા ના 3 ઇડિયટ એમાંથી એક ઇડિયટ ઉપયોગ કર્યો 1 2 sin સ્ક્વેર થીટા. તો અહીંયા એવું કરી શકીએ તો કે 4x ના અડધા થશે 2x એટલે કે cos 2 into 2x પહેલા તો લખી દો એટલે આપણે સૂત્ર યાદ આવે. કયું સૂત્ર ઉપયોગ કરવાનું? cos 2 થીટા સ્વરૂપે 1 2 sin સ્ક્વેર હોય એના કરતા અડધો ખૂણો થાય 2 થીટા છે એના કરતા થીટા આવી જાય એટલે કે 2x. અહીં 2 થીટા લખાયેલા કહેવાય તો sin સ્ક્વેર 2x. તો હવે આપણી પાસે જવાબ તૈયાર છે. sin 2 થીટા નું એવું કોઈ સૂત્ર કે sin cos માં લઈ શકાય? તો કે sin cos માં લઈ શકાય 2 sin x cos x અને આખા કૌંસનો વર્ગ તો સાદરૂપ આપતા અહીંયા 2 નો વર્ગ 4 sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે આપણો જવાબ મળી ગયો. કારણ કે અહીંયા બે વખત જે સૂત્રનો ઉપયોગ થાય 2 થીટા માંથી થીટા ખાસ એ જ સમજવાનું છે 4x માંથી 2x થાય બરાબર. આવું સમજાવવા માટે લખું છું. તમને સીધું ખ્યાલ આવી જાય તો સીધું અહીંથી આમ સ્ટેપ લખી શકો બરાબર. અને એના ઉપરથી અડધા ખૂણાનું આ સૂત્ર. હવે સાદરૂપ આપતા આપણે 1 8 sin સ્ક્વેર x cos સ્ક્વેર x જે આપણા માટે RHS દર્શાવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 25મા દાખલામાં cos 6x બરાબર આ પ્રકારના પદ જોઈએ છે. એમાં 32 cos ની 6 ઘાત -48 cos ની 4 ઘાત પ્લસ 18 cos સ્ક્વેર x -1. રકમ જોઈને આપણે એવું થાય કે 6x માંથી x માં જવાનું એવું તો કોઈ સૂત્ર સીધું નથી પણ 6x માંથી એના અડધા ભાગમાં જાય એટલે કે 3x અને 3x માંથી સૂત્રો આપણને યાદ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કામ કરવાનું થાય? સૌથી પહેલું cos 2 થીટા ગોઠવી શકાય તો કે હા 2 into 3x. cos 2 થીટા નું માત્ર cos માં જોઈએ છે 3 ઇડિયટ માંથી યાદ આવે 2 cos સ્ક્વેર થીટા -1 એ રીતે અહીંયા થીટા ગણી
cos 2 થીટાના સૂત્રનો ઉપયોગ કર્યો 2 cos સ્ક્વેર થીટા, અહીંયા જે ગણ્યો એ થીટા -1. હવે શું કામ કરવાનું તો કે અહીંયા cos 3x છે વર્ગ એમ નામ રાખો, cos 3 થીટાને બદલે કઈ લખી શકાય, cos 3 થીટામાં આપણે યાદ રાખેલું સૂત્ર 34 રૂપિયા વાળું સસ્તું સૂત્ર sin નું, 43 રૂપિયા વાળું મળતું મોંઘું સૂત્ર cos 3 થીટાનું. 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. તો અહીંયા વર્ગ એમ નામ રાખશું, અંદર cos 3 થીટાને બદલે લખી શકાય તો કે હા, તો આ 2 as it is, અહીંયા બ્રેકેટમાં 4 cos ક્યુબ x માઇનસ 3 cos x લખેલા છે. કોના બદલે? તો આ અહીંયા તમે એમ જુઓ કે cos 3x લખેલું છે એમના બદલે વર્ગ જેમના તેમ -1. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપણે એવું સમજાય, આ પદ a ગણો, આ પદ b ગણો, આખા કૌંસનો વર્ગ. તો અહીંયા પદમાં વર્ગ હોવાથી આખા કૌંસનો વર્ગ હોવાથી વિસ્તરણ કરી શકીએ. વિસ્તરણ શરૂ કરીએ આપણે. તો વિસ્તરણમાં પહેલા પદનો વર્ગ 16 cos ની 6 ઘાત, પછી બે ગુણાકારમાં પહેલું બીજું એટલે કે 24 cos ની 4 ઘાત, અને છેલ્લા પદનો વર્ગ તો 9 cos સ્ક્વેર x, અને સાથે -1 તો અલગથી જોડાયેલા જ છે. આ બે છે ત્રણેય પદ સાથે ગુણાકારમાં છે એટલે કે 32 cos ની 6 ઘાત -48 cos ની 4 ઘાત, જે જવાબની આપણે નજીક છીએ, પ્લસ 18 cos સ્ક્વેર x, અને આ બે છે ત્રણ પદ જ ગુણાયેલા હતા એટલે આ તો -1 જેમના તેમ એમ જ જોઈએ છે. મીનિંગ કે આપણે RHS મળી ગયું એટલે કે LHS પરથી RHS. ખૂબ સરળ દાખલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ખાલી બે પ્રકારે આ સૂત્રનો ઉપયોગ સમજાવવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે આપણે રીત લીધી મેં ઉદાહરણ 1 થી 5 મોટા ભાગના થઈ ગયા હશે, અમને મોકલી પણ દીધા છે વોટ્સએપમાં 6 થી 17, જેમને 6 થી 17 બાકી છે ઉદાહરણ 6 થી 17. હવે આપણી રીત મુજબ, મીનિંગ કે આપણે અહીં બાજુમાં સૂત્ર લખ્યું છે સમજાય રીતે, તો એવું સૂત્ર પણ તમારે દર્શાવવું જેથી કરીને આપણે પોતાને હેતુ સમજાય કે આ સૂત્રનો ઉપયોગ થયો એટલે આમ થયું. એક્ઝામમાં પછી આવું નહીં દર્શાવીએ તો ઉદાહરણ 6 થી 17 જે સૂત્રનો ઉપયોગ કરો એ શોર્ટકટમાં સાઈડમાં લખતું જવાનું. એ હેતુથી આપણે સૂત્રો પણ યાદ રહેશે. તો 6 થી 17 ફેસબુકમાં એક વખત સરસ રીતે 3.3 કમ્પ્લીટ થઈ ગયું છે. એના પછી પણ લખી શકો અથવા લાસ્ટ પેજ થી લખતા હોય તો એમ. તો ઉદાહરણ 6 થી 17 કમ્પ્લીટ કરીને મને વોટ્સઅપ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આ એકદમ એવા બધા સરળ છે કે જે બધા સૂત્રો ઉપયોગ અત્યાર સુધી સમજ્યા, એક્સ્ટ્રા દાખલા સમજાય, બધાનો ઉપયોગ થઈ જશે અને રિવિઝન થઈ જશે. તો અહીંયા 6 થી 17 ઉદાહરણ લખીને મોકલવાના છે. ઓકે.